કાંકરેજ તાલુકાના ખારિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠા જિલ્લામાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1 થી બાળકો માટે કાળજી રાખીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો અને આવનાર મહેમાનોનું કુમકુમ તિલક કરીને ગીતા પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં કાંકરેજ તાલુકાના ખારિયા પ્રાથમિક શાળાના અને શારીરિક શિક્ષણ ક્ષેત્રે શાળાના શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે મદારજી ઠાકોર અગ્રણી, કાંકરેજ તાલુકા પૂર્વ પ્રમુખ તેજાભાઈ દેસાઈ, દિનેશભાઈ જોશી અગ્રણી, માનસુંગજી ઓઢા સરપંચ, રંગુજી ઠાકોર, ખારિયા સરપંચ કનુભા વાઘેલા, ઉપસરપંચ ભારતીબેન કંજી ઠાકોર, CRC અધ્યક્ષ અંદરસંગ વાઘેલા, આંગણવાડી સુપરવાઇઝર મિત્તલબેન ચૌધરી, શાળા આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ, શિવશક્તિ વિદ્યાલય આચાર્ય ધનુભા વાઘેલા, આંગણવાડી કાર્યક્રમની બહેનો રમીલાબેન જોશી, જ્યોત્સનાબેન દેસાઈ તેમજ રાજકીય પક્ષોના આગેવાનો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભારે ઉત્સાહ સાથે કન્યા કેળવણી મહોત્સવમાં ભાગ લીધો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે જો વાત કરીએ તો ખારિયા પ્રાથમિક શાળાને PM સ્કૂલ ઓફ રાઇઝનિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણનું સ્તર આગળ આવશે. શાળા પ્રવેશોત્સવમાં આંગણવાડી કેન્દ્ર 1માંથી 3 અને કેન્દ્ર 2માંથી 2 બાળકોને પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે એમ ધોરણ 1માં કુલ 5 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. જેમાં 2 કુમાર અને 3 કન્યા, જ્યારે બાલવાટિકામાં કુલ મળીને 45 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. જેમાં 22 કુમાર અને 23 કન્યાએ પ્રવેશ મેળવ્યો હતો. જેમાં મદારજી ઠાકોર અને તેજાભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને કીટો આપીને આવકાર્યા હતા. જેમાં ધોરણ 8ના મહાનુભાવો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારે શાળા કક્ષાએથી જ દાનવીર દાતાઓને પ્રમાણપત્ર આપીને બિરદાવ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.